હેલો, હું છું દીપાલી. મની9ના સાપ્તાહિક શો કંપનીનામામાં તમારું સ્વાગત છે. કંપનીનામામાં તમને મળશે આખા સપ્તાહના કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના મહત્વના સમાચારો. તો આવો શરૂઆત કરીએ પહેલી ખબરથી. વોડાફોન આઇડિયા લિમિટેડે શુક્રવાર એટલે કે 12મી એપ્રિલે 18,000 કરોડ રૂપિયાના એફપીઓની જાહેરાત કરી છે. માહિતી અનુસાર આ એફપીઓ સામાન્ય રોકાણકારો માટે 18 એપ્રિલથી 22 એપ્રિલ સુધી ખુલ્લો રહેશે. એન્કર ઇન્વેસ્ટર્સની ઓફર 16 એપ્રિલે મંજૂર કરવામાં આવશે. એફપીઓની પ્રાઇસ બેન્ડ ₹10 થી ₹11 નક્કી કરવામાં આવી છે. તેની લોટ સાઇઝ 1,298 શેર હશે. એફપીઓમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછા ₹14,278ની જરૂર પડશે. તો કંપની 15 એપ્રિલથી એક રોડ શો પણ શરૂ કરશે, જેમાં રોકાણકારો અને એનાલિસ્ટને મળશે. આ રોડ શો ઓફર બંધ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. મહત્વનું છે કે વોડાફોન આઇડિયાએ 45,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી છે. તેમાંથી 20,000 કરોડ રૂપિયા ઇક્વિટી દ્વારા એકત્રિત કરવામાં આવશે, જ્યારે 25,000 કરોડ રૂપિયાની રકમ ડેટ દ્વારા એકત્રિત કરવામાં આવશે. વિશ્વની અગ્રણી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા લાંબા સમયથી ભારતમાં આવવાનો પ્રયત્ન કરી રહી છે. હવે એવા સમાચાર આવ્યા છે કે ટેસ્લાના માલિક એલન મસ્ક પોતાની કંપનીને ભારતમાં લાવવા માટે રિલાયન્સ સાથે ડીલ કરી શકે છે. ભારત દુનિયાના સૌથી મોટા વ્હીકલ માર્કેટમાંનું એક છે અને ટેસ્લા તેનો લાભ લેવા માંગે છે. ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંભવિત સંયુક્ત સાહસ અંગે ચર્ચા કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે પ્રારંભિક તબક્કામાં 1 મહિના કરતાં વધુ સમયથી ચર્ચાઓ ચાલી રહી છે અને આ પહેલને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પ્રવેશ તરીકે ન જોવી જોઈએ. સૂત્રોએ જણાવ્યું છે કે સંયુક્ત સાહસમાં રિલાયન્સનો ઉદ્દેશ ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ક્ષમતા વિકસાવવાનો છે. સેબીએ પ્રભુ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એટલે કે PSIL અને તેના પ્રમોટર્સને નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન બદલ કુલ ₹12 લાખ નો દંડ ફટકાર્યો છે. PSIL અને તેના પ્રમોટર્સ હરીશ ગંગારામ અગ્રવાલ, દિનેશ ગંગારામ અગ્રવાલ અને અક્ષિતા હરીશ અગ્રવાલ પર ₹3 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે, એમ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ બુધવારે બહાર પાડેલા આદેશમાં જણાવ્યું. આ સાથે સેબીએ આ દંડ 45 દિવસની અંદર જમા કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. સમાચાર અનુસાર બજાર નિયામક સેબીએ પ્રભુ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના પ્રમોટર્સ પર નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન બદલ કુલ ₹12 લાખ નો દંડ ફટકાર્યો છે. ઉડ્ડયન ઓપરેશનમાં અસ્થિરતાનો સામનો કરી રહેલી વિસ્તારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનોદ કન્નને ગુરુવારે એરલાઇનના કર્મચારીઓને જણાવ્યું હતું કે સૌથી ખરાબ સમય હવે વીતી ચૂક્યો છે અને કામગીરી સ્થિર થઈ છે. પાયલોટ્સની સમસ્યાઓને કારણે ટાટા જૂથની આ એરલાઇનને અસ્થાયી રૂપે તેની ક્ષમતામાં 10% અથવા દિવસમાં 25 થી 30 ફ્લાઇટ્સ ઘટાડવાની ફરજ પડી હતી. કન્નને કહ્યું છે કે નવા નાણાકીય વર્ષની શરૂઆત પડકારજનક રહી છે. એરલાઇને 31 માર્ચથી 2 એપ્રિલ સુધી નોંધપાત્ર ઓપરેશનલ વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. આનો સ્વીકાર કરતા તેમણે કહ્યું કે ચીજોને વધુ સારી રીતે સંભાળવાનું આયોજન કરવું જોઈએ, એવું અમને આમાંથી શીખવા મળ્યું છે. નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે NCLATએ પાર્શ્વનાથ લેન્ડમાર્ક ડેવલપર્સની સબસિડિયરી કંપની સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે પાર્શ્વનાથ લેન્ડમાર્ક ડેવલપર્સના 4 યુનિટના ખરીદનારાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. એપેલેટ ટ્રિબ્યુનલે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુખ્ય બેન્ચના ચુકાદાને જાળવી રાખ્યો છે, જેણે 17 ઓક્ટોબર 2023ના રોજ તેમની અરજીને ટેકનિકલ આધારો પર ફગાવી દીધી હતી, કારણ કે અરજદારોની સંખ્યા માત્ર 4 હતી, જ્યારે પાર્શ્વનાથ લેન્ડમાર્ક દ્વારા કુલ ફાળવણીઓની સંખ્યા 488 છે. આ મામલો રિયલ એસ્ટેટ કંપનીના દિલ્હી સ્થિત પ્રોજેક્ટ લા ટ્રોપિકાના ખૈબર પાસ સાથે સંબંધિત છે. તદુપરાંત એપેલેટ ટ્રિબ્યુનલે ફ્લેટ ખરીદનારાઓની એવી અરજીને પણ ફગાવી દીધી હતી કે જેમાં તેઓએ દલીલ કરી હતી કે તેઓ એક અલગ વર્ગના છે અને દિલ્હી રેરાના એક આદેશમાં ડેવલપરને 22 ઓક્ટોબર 2022ના રોજ વ્યાજ સાથે રકમ પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. રિયલ એસ્ટેટ કંપની ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન પિરોજ શાહ ગોદરેજે નાણાકીય વર્ષ 2024-25 માટે બિઝનેસ પ્લાન વિશે વિગતવાર માહિતી આપી છે. પિરોજ શાહ ગોદરેજે કહ્યું છે કે કંપની ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 25,000 કરોડ રૂપિયાનું સેલ્સ બુકિંગ હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. નોંધનીય છે કે હાઉસિંગ સેક્ટરની મજબૂત માંગના કારણે ગોદરેજ કંપનીનું સેલ્સ બુકિંગ ગયા નાણાકીય વર્ષ 2023-24માં 84% વધારા સાથે રેકોર્ડ 22,500 કરોડ રૂપિયાનું રહ્યું હતું. તો આ હતું સપ્તાહનું કંપનીનામાં. આવતા સપ્તાહે ફરી મળીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ વર્લ્ડના નવા અપડેટ સાથે. અને હા, ગૂગલ પ્લે સ્ટોર પરથી મની9ની એપને ડાઉનલોડ કરવાનું ના ભૂલતા.